કેસરિયા કરી લીધા। એક જ સ્થળ પર બે પક્ષોના ઉમેદવારો માટે પ્રચાર થયો। સામાજિક પ્રસંગમાં અનોખા દ્રશ્યો દેખાયા। ભાજપ નેતાની હાજરીમાં કોંગ્રેસના નેતાનો પ્રચાર જોવા મળ્યો। બનાસકાંઠા ધાનેરામાં એક સ્થળ પર બે પક્ષોના ઉમેદવાર માટે પ્રચાર થયો। એક જ પ્રસંગમાં ભાજપ કોંગ્રેસ માટે પ્રચાર થયો હોય તેવા આ દ્રશ્યો એક સામાજિક પ્રસંગમાં જોવા મળ્યા। ધાનેરામાં રબારી સમાજનો એક સામાજિક પ્રસંગ હતો, જેમાં ઠાકરશ્રી રબારીએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વોટ આપવાની અપીલ કરી। ગેનીબેન ઠાકોરના વિશ્વાસુ ગણાય છે ઠાકરસિંહ રબારી। ઠાકોર સમાજ કાયમી રબારી સમાજની પડખે રહ્યો છે તેવી પણ અપીલ કરી છે। ડીસાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી ઠાકરસિંહ રબારીની અપીલને સાંભળી પણ રહ્યા હતા। આ સામાજિક પ્રસંગમાં રબારી સમાજના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુવાભાઈ રબારી પણ ભાજપ ઉમેદવાર માટે મત માંગ્યા। તેમણે કહ્યું કે મને નથી લાગતું કે 10 થી 15 વર્ષ સુધી કોંગ્રેસ આવે। ભાજપમાં આવ્યા બાદ આ મારો પહેલો અખતરો છે। સમાજે મને સાચવ્યો છે। તેમણે ભાજપ ઉમેદવારને મત આપવા સમાજમાં અપીલ કરી। આમ એક જ સ્થળ ઉપર બે પક્ષોના ઉમેદવારો માટે મત મંગાયા। વિવાદના વંટોળ વચ્ચે ઉમેદવારો પ્રચાર જંગમાં ઉતર્યા। ભાજપ કોંગ્રેસ નેતાઓએ જનસંપર્ક કર્યો। બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર પૂરજોશમાં પ્રચારના કામમાં જોડાયા। દૂધ દિવસ નિમિત્તે બનાસકાંઠાના રતનપુર ખાતે દૂધ શીત કેન્દ્રમાં ઉજવણી કરાઈ હતી। કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ પરબત પટેલ અને ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમક્ષ રેખાબેને પોતાને બનાસકાંઠાની દીકરી કહી અહીંના વિકાસ માટે તેમને મત આપવા અપીલ કરી હતી। લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ છે। કચ્છથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજ તાલુકાના વિવિધ ગામમાં જઈ પ્રચાર કાર્ય તેજ કર્યું। લાખોદ, પદ્ધર, મમુઆરા, ધાણેટી, શ્રવણ કાવડિયા, ડગારા, લોડાઈ સહિતના ગામોમાં પ્રચાર માટે પહોંચી વિનોદ ચાવડાએ જનસંવાદ સાધ્યો હતો। આ ચૂંટણીમાં પણ કચ્છની પ્રજા પ્રધાનમંત્રી મોદીની જ પડખે રહેશે અને ભવ્ય જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। આ તરફ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારના ગિયર બદલ્યા। સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની સંગઠનાત્મક બેઠકનું આયોજન કરાયું। આ બેઠકમાં સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા। અહીંની બેઠક પર ભાજપમાં ચાલી રહેલા વિવાદને લઈ તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વિવાદોનો લાભ કોંગ્રેસને મળશે અને કોંગ્રેસની જીત થશે। મુખ્યમંત્રી આજે અમરેલીની મુલાકાતે હતા। જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી। ચૂંટણી નજીક છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રચારનો મોરચો સંભાળ્યો છે। અમદાવાદમાં પૂરજોશમાં પ્રચાર કર્યા બાદ મુખ્યમંત્રી અમરેલીની મુલાકાતે પહોંચ્યા। લોકસભા ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રીએ જિલ્લા ભાજપના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો તેમજ ટોચના આગેવાનો સાથે બેઠક યોજી। આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને એક હોટલમાં આયોજિત કાર્યક્રમમાં સૌપ્રથમ જિલ્લાના ટોચના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી। ત્યારબાદ જિલ્લાના પ્રભારી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અને બંને કાર્યક્રમ બાદ જિલ્લાના 5 ધારાસભ્યો તેમજ મહત્વના આગેવાનો સાથે એક ખાનગી મીટિંગ પણ યોજાઈ હતી। મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત કાર્યકર્તાની બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહેલા ભાજપના આગેવાનોને સંબોધન કર્યું અને ભાજપ તરફી મતદાન કરાવવા તથા સરકાર દ્વારા કરાયેલી લોક ઉપયોગી કામોની જનતા વચ્ચે મૂકવા અપીલ કરી। આ કાર્યક્રમ અંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભરત બોગરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને નારાજગી અને રાજકોટ વિવાદ મુદ્દે ભરત બોગરાએ બધું બરાબર હોવાનો દાવો કર્યો હતો। અર્જુન મોઢવાડિયા અનોખા અંદાજમાં મોઢવાડિયાએ ગવડાવી રામધૂન। ભાજપના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે પ્રચાર દરમિયાન ઉમેદવારો અલગ અંદાજમાં જોવા મળતા હોય છે। ત્યારે પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા રામધૂન કરતા જોવા મળ્યા। મોઢવાડિયા રામકીર્તન કરતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે અર્જુન મોઢવાડિયા રામધૂન ગવડાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ તેઓ કોંગ્રેસમાં હોવા છતાં રામ મંદિરના સમર્થનમાં ટ્વીટ પણ કર્યું હતું અને રામ મંદિરનું ઉદ્ઘાટન સમારોહ પણ કારમાં બેઠા બેઠા નિહાળ્યું હતું। જો કે ત્યારબાદ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી વિધિવત રીતે રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા। હાલ તેઓ પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે। આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આખરી આગાહી કરી। એપ્રિલ મહિનો ભારે રહેવાના એંધાણ। ગુજરાતીઓ થઈ જજો સાવધાન। એપ્રિલમાં રાજ્ય પર ડબલ એટેકનો ખતરો। હીટવેવ અને માવઠાના ડબલ ડોઝનું અનુમાન। આમ તો એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડે, પરંતુ કેટલાક દિવસોથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે છે। આ દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 8 થી 13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ આવશે। કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 42 ડિગ્રીને પાર જવાની આગાહી છે। ખાસ કરીને અમરેલી, કપડવંજ, અમદાવાદમાં ભારે ગરમીનું અનુમાન લગાવાયું। 8 એપ્રિલથી લઈને 13 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેની અંદર ખાસ કરીને મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં
42-43 ડિગ્રી સુધીનું તાપમાન હશે ને અમુક વિસ્તારની અંદર 44 થી લઈને 45 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળે. માત્ર ભીષણ ગરમી જ નહીં, એપ્રિલ મહિનામાં રાજ્ય પર માવઠાનો ખતરો પણ મંડાયો છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 13 એપ્રિલ બાદ ગુજરાતમાં માવઠાનું અનુમાન છે. 13 થી 16 એપ્રિલ દરમિયાન માવઠું ત્રાટકી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. 13 એપ્રિલ થી લઈને 16 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયું માવઠું અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આ માવઠાની અસર વધારે જોવા મળે એવું હાલ એક અનુમાન છે. વાદળો વચ્ચે વરસાદ પડશે કે ગરમી વધશે? હવામાન વિભાગે કરી મહત્વની આગાહી. ગરમીમાં ફક્ત 4 દિવસ જ રાહત. 4 દિવસ બાદ ભીષણ ગરમી માટે તૈયાર રહેજો. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણે ચિંતા વધારી છે. આ દરમિયાન જ હવામાન વિભાગે કહ્યું કે 4 દિવસ બાદ રાજ્યમાં ગરમીના ગિયર બદલાશે. આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેશે. આગામી 3-4 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ 4 દિવસ બાદ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે ગુજરાતમાં 4 દિવસ બાદ ફરી આખરી ગરમી સહન કરવી પડે એવા એંધાણ છે. 4 દિવસ બાદ પારો 2 થી 3 ડિગ્રી ઉચકાઈ શકે છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. नॉर्थ गुजरात और सौराष्ट्र में जो है तापमान जो है फिर से 2 से 3 डिग्री राइज होने के चांसेस हैं 5वें दिन या चौथे दिन से. अगले आने वाले 5 से 6 दिनों के लिए किसी भी तरह की जो है हीट वेव और वार्म नाइट की जो है वार्निंग नहीं जारी. રાત્રિના અંધારાનો લાભ લઈને તસ્કરો બાઇક ઉઠાવી ગયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. દાહોદ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. રાત્રિના અંધકારમાં પાર્કિંગ કરેલા બાઇકની ચોરી થઈ. દાહોદના લીમડી નગરના કરંબા રોડ વિસ્તારમાં પાર્ક કરેલા બાઇકને તસ્કરો ઉઠાવી ગયા. બાઇકની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પાર્કિંગમાં સ્ટીયરિંગ લોક કરીને બાઇક પાર્કિંગમાં હતું. એ દરમિયાન કોઈ ચોર ગેંગ ત્રાટકી અને પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ ગઈ. સીસીટીવીમાં કેદ થયેલી ચોરીની આ ઘટનામાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે 3 શખ્સો બાઇક લઈને આવે છે, જેમાંથી પાછળ બેઠેલો ચોર ઉતરીને અન્ય બાઇકનું લોક તોડવાનો પ્રયાસ કરે છે. સ્ટીયરિંગ લોક ખુલતા જ તે અને અન્ય એક શખ્સ બાઇક લઈને ફરાર થઈ જાય છે. પળવારમાં જ ચોરીની આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો. ચોરીની આ ઘટનાથી રાત્રિ પેટ્રોલિંગ કરતી પોલીસ સામે અનેક સવાલ ઊભા થયા છે. વલસાડ રેલવે સ્ટેશન પર વિચિત્ર ઘટના બની. ટ્રેન રસ્તો ભૂલી જતા મુસાફરો પણ ચોંક્યા. ટ્રેન નિર્ધારિત પ્લેટફોર્મ કરતા અન્ય પ્લેટફોર્મ પર ઊભી રહેતા વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ. સ્થિતિ એવી સર્જાઈ કે મુસાફરો પાટા કૂદીને ટ્રેન સુધી જતા નજરે પડ્યા. વલસાડ રેલવે સ્ટેશન પર રેલવે વિભાગની ગંભીર બેદરકારીનો વિડીયો સામે આવ્યો. વલસાડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર રાબેતા મુજબ મુંબઈ બાંદ્રા ટર્મિનસ ટ્રેન આવવાની હતી, પરંતુ સંજોગો વસાત ટ્રેન મોડી પડતા આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 પર આવી રહી હોવાનું એનાઉન્સ કરવામાં આવ્યું હતું, જેના પગલે મુસાફરો 5 નંબરના પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. જો કે અંતે ટ્રેન રેલવે ટ્રેક નંબર 6 પર આવતા મુસાફરો પણ અચંબિત થઈ ગયા. નવાઈની વાત એ છે કે વલસાડ રેલવે સ્ટેશન પર 5 જ પ્લેટફોર્મ છે, ત્યારે ટ્રેન પ્લેટફોર્મ નંબર 5ની સામે આવેલા ટ્રેક પર ઊભી રહેતા મુસાફરો જીવના જોખમે પાટા ઓળંગવા મજબૂર બન્યા હતા, જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વલસાડ રેલવે સ્ટેશન પર ચાલતી આવી રેડિયાર કામગીરીને કારણે મુસાફરોમાં નારાજગી વ્યાપી હતી.